પૂજવા લાવેલા દેવ આપણા પૂર્વજો કેવી રીતે અને કેમ બીજા દેવોને પૂજવા લાવતા. મેલડી સિદ્ધ સાધના. શું તમે ક્યારેય વિચાર્યું છે કે આપણા ઘરમાં જે કેટલાક દેવીઓના પૂજા થાય છે તે હંમેશાથી આપણા કુળને દેવ હતા કે પછી કોઈ ખાસ કારણસર આપણા પૂર્વજો તેમને પૂજવા લાવ્યા હતા? શું કોઈ સાધક ભુવો કે સંત દ્વારા દેવને ઘરમાં સ્થાપિત કરવામાં આવ્યા હતા? અને શું મેલડી માતા, ખોડિયાર માતા, સાઉન્ડ માતા કે અન્ય શક્તિઓને પૂજવા લાવવાની પાછળ કોઈ રહસ્ય છુપાયેલું છે? આજે આપણે એવા જ એક રહસ્યમય વિષય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જે ઘણા લોકો જાણતા નથી. આ વાત તમારા પરિવારના ઇતિહાસ સાથે પણ જોડાયેલી હોઈ શકે છે. વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે અંતમાં એક એવી વાત જણાવવામાં આવશે જે સાંભળીને તમે આશ્ચર્યચકિત થઈ જશો. પૂજવા લાવેલા દેવ એટલે શું? જૂના સમયમાં દરેક પરિવાર પાસે પોતાના કુળદેવતા અથવા કુળદેવીઓ હતા, પરંતુ જીવનમાં ક્યારેક એવી પરિસ્થિતિઓ આવતી કે જ્યાં કોઈ ખાસ દેવ શક્તિની જરૂર પડતી, જેમ કે વારંવાર બીમારી આવી, પશુધનમાં નુકસાન થવું, ઘરમાં અશાંતિ રહેવી, સંતાન પ્રાપ્તિમાં વિઘ્ન આવવું, દુષ્ટ શક્તિઓનો પ્રભાવ અનુભવાતો હોવો. આવી સ્થિતિમાં સાધુ સંત, સિદ્ધ પુરુષ અથવા ભુવા દ્વારા વિશેષ ઉપાસના કરવામાં આવતી અને દેવને પરિવારના રક્ષણ માટે પૂજવા લાવવામાં આવતા. પૂર્વજો દેવોને કેમ લાવતા હતા? આપણા પૂર્વજો ખૂબ જ આધ્યાત્મિક અને અનુભવી હતા. તેઓ માનતા હતા કે દરેક શક્તિનું પોતાનું વિશેષ કાર્ય હોય છે. કોઈ દેવ રક્ષણ આપે કે કોઈ દુઃખ દૂર કરે, કોઈ વંશ વૃદ્ધિમાં આશીર્વાદ આપે તો કોઈ દ્રષ્ટ શક્તિઓથી બચાવે. જ્યારે કોઈ ખાસ સમસ્યા લાંબા સમય સુધી દૂર ન થતી ત્યારે તેઓ વિશેષ સાધના દ્વારા દેવશક્તિને આમંત્રિત કરતા. આ પ્રક્રિયાને ઘણા વિસ્તારોમાં પૂજવા લાવવું કહેવામાં આવતું. મેલડી માતા અને સિદ્ધ સાધના. મેલડી માતા ગુજરાતમાં ખૂબ જ શક્તિશાળી લોકદેવી તરીકે
માનવામાં આવે છે. ભક્તોની માન્યતા મુજબ મેલડીમાં પોતાના ખાસા ભક્તોની રક્ષા કરે અને મુશ્કેલ સમયમાં માર્ગદર્શન આપે છે. જૂના સમયમાં કેટલાક સાધકો વર્ષો સુધી માતાજીની ઉપાસના કરતા. ત્યારબાદ માતાજીની આજ્ઞા મળ્યા પછી તેઓ કોઈ પરિવારને માતાજીની સ્થાપના કરાવતા. એ પછી તે પરિવાર પેઢી દર પેઢી માતાજીની સેવા અને પૂજા ચાલુ રાખતો. દેવ પૂજવા લાવ્યા પછી શું નિયમો રાખવામાં આવતા? પૂર્વજો દેવને માત્ર સ્થાપિત જ ન કરતા, પરંતુ તેની સાથે કેટલાક નિયમો પણ પાળતા. જેમ કે નિયમિત દીવો કરવો, પ્રસાદ ચડાવવો, માતાજીના દિવસોમાં વિશેષ પૂજા કરવી, ઘરમાં પવિત્રતા જાળવી, પરિવારના દરેક શુભ કાર્ય પહેલા દેવના આશીર્વાદ લેવા. આ નિયમોનું પાલન પરિવારની શ્રદ્ધા અને પરંપરાના એક મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવતું હતું. જ્યારે દેવના નિયમો ભૂલી જવાય, ઘણા વડીલો કહેતા કે જ્યારે પરિવાર પોતાની પરંપરા અને દેવ સેવા ભૂલી જાય છે, ત્યારે જીવનમાં અચાનક અવરોધો વધવા લાગે છે. તેનો અર્થ એવો નથી કે દેવ દંડ આપે છે, પરંતુ પરિવાર પોતાની આધ્યાત્મિક શક્તિ અને પરંપરાથી દૂર થઈ જાય છે. તેથી પૂર્વજો હંમેશા કહેતા, જે દેવે આપણું રક્ષણ કર્યું હોય તેની સેવા ક્યારેય ભૂલવી નહીં. એક રસપ્રદ ઘટના. એક ગામમાં એક પરિવાર સતત મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યું હતું. ખેતરમાં નુકસાન, ઘરમાં બીમારી અને ધંધામાં ખોટ. એક વૃદ્ધ વ્યક્તિએ તેમને કહ્યું કે તેમના પૂર્વજો દ્વારા સ્થાપિત દેવસ્થાન વર્ષોથી બંધ પડ્યું છે. પરિવારે ફરીથી શ્રદ્ધાપૂર્વક પૂજા કરી. થોડા સમય પછી પરિવારમાં શાંતિ, સુખ અને સકારાત્મકતા અનુભવાવા લાગી. આ ઘટનાને લોકો આજે પણ શ્રદ્ધા સાથે યાદ કરે છે. અંતિમ સંદેશ. મિત્રો, આપણા પૂર્વજો કોઈ પણ પરંપરા વગર કારણ બતાવતા નહોતા. દેવોને પૂજવા લાવવાની પરંપરા પાછળ શ્રદ્ધા, રક્ષણ, સંસ્કાર અને આધ્યાત્મિક વિશ્વાસ જોડાયેલા હતા. જો તમારા ઘરમાં પણ કોઈ પૂજવા લાવેલા દેવ કે દેવી હોય તો તેમની સેવા, માન અને શ્રદ્ધા જાળવણી એ આપણા પૂર્વજોની પરંપરાનું સન્માન છે. જય મેલડી માતા. કોમેન્ટમાં જરૂર લખજો જય મેલડી માતા. અને વિડીયો ગમ્યો હોય તો એક લાઈક,
એક શેર અને અમારી ભક્તિ સાગર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય મેલડીમાં, જય સામુંડમાં, જય ખોડિયારમાં.